બહુ મજાની જિંદગી છે. હું આ જે કંઈ બોલું છું એ સંસ્કૃતના શ્લોકોનું દેશી ભાષામાં ભાષાંતર બોલું છું. કુરાન શરીફની આયાતો બોલું છું, હદીશો બોલું છું, જૂના કરાર નવા કરારની વાતો બોલું છું. મૂળ વાત શું છે કે જીવનની આ જે ત્રીજી અવસ્થા છે એ ઈશ્વરે આપણા જન્મ સમય નક્કી કરીને રાખી છે. તો એના માટે આપણા બાળકો 1 મિનિટ બગાડે નહીં. 8માં ભણતા પ્રેમ થઈ જાય, ડેડી આઈ લવ ધેટ બોય. ખબર જ નથી પ્રેમ શું, લગ્ન શું, સેક્સ શું, મિત્ર શું, કશું જ ખબર નથી. અને ઠૂંઠા જેવા પૈણી જાય ને 1-2 ટેન્ડરો આવી જાય, પ્રેમ બધો પૂરો. કશું ખબર નહીં શું કોથી ભટકોણી તું આવી મને ચાલુ. ભારત પાકિસ્તાન બોર્ડર પર જ ઊભા હોય. અને આજકાલના 80% કપલ 70% કપલોના જે જીવનો છે એ પેલું પાનખરમાં ઝાડનું ઠૂંઠું જોયું છે, એની પર બધા પાંદડા ચોટેલા હોય, આમ થોડું હલાવો તો પડી જાય. સમજાય છે? આ સમજદારી નથી હોતી એટલે આપણા સંબંધોમાં ઉણપો આવવાનું ચાલુ થાય છે. પણ એક મેચ્યોરિટી હોય કે આ ઈશ્વરે મને આપ્યું છે, આ જેવું છે, જેમ છે, જેવું હતું, જેવી છે, જેવી હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય અને આ ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે છે. બોલો, આના માટે આપણે 1 મિનિટ બાળકોએ જ્યારે કોલેજ કરતા હોય, ભણતા હોઈએ ત્યારે સમય બગાડવાની જરૂર ખરી? થવાના છે, થઈ જશે. મારી દેવાનું તીર, પછી દોરવાનું ગોળ, નાનું થાય નાનું, મોટું થાય મોટું. અમારા લગ્ન થયા ને તો હું તો લગ્ન નક્કી થયા એટલે ઘોડા ઉપર તબડીક તબડીક કરતા આપણે તો જાન બાન લઈને ફટાકડા ફોડતા જ્યાં ના મોટી ધાડ મારી હોય સીધા પલ્લવીના ત્યાં તો જઈને ચોરીમાં બેઠા એટલે સામેથી પલ્લવી તૈયાર થઈને સરસ હિરોઈન જેવી તૈયાર થઈને આવતી હતી. એટલે પેલા બ્રાહ્મણે વચ્ચે આમ કપડું રાખ્યું. એટલે કીધું નેચું કર કે યાર. મને કે શું મેં તું દેખું એટલે કે ઘેર જઈને દેખજો. હા નડે જો વચ્ચે, દુનિયા નડવા સિવાય કંઈ કરે જ નહીં. પછી આમ કપડું રાખ્યું, પલ્લવી આવીને બેઠી, પછી મારો હાથ પકડ્યો, કંકુ ચોખા મૂક્યા અને પલ્લવીનો હાથ મારા હાથમાં મૂક્યો ને મને તો જાણે 1000 વોટનો કરંટ માર્યો હોય ને. આપણે તો સાલો જેની જોડે લગ્ન કરવાના હોય રોજ હસ્તમેળાપ થાય એટલે હસ્તમેળાપની કદી મજા આવે. આ વાતો ભૂલાઈ ગઈ, આ સમજ ભૂલાઈ ગઈ. ફાધર વાલેસની એક ચોપડી છે લગ્ન સાગર, બધા વાંચી જજો. અદ્ભુત પુસ્તકો લખાયા છે. પણ સાલી 2 રૂપિયાની કુબેરની ને મિરાજની જાહેરાત થાય છે, પણ 100 રૂપિયાનું એક સરસ પુસ્તક લખાય એની કોઈ જાહેરાત થતી નથી. તમારા ભાવનગરમાં મહેન્દ્રભાઈ મેઘાણી બહુ સરસ કામ કરે છે સાહેબ, અદ્ભુત. એને તમારે વંદન કરવા જોઈએ, એમને વારસો જાળવી રાખ્યો છે. આ બધા સંત લોકો છે. લોક મિલાપ ટ્રસ્ટ કરીને અહીંયા ચાલે છે ભાવનગરમાં. સવાલ શું છે કે આપણે પાનના પાર્લરો અને બ્યુટી પાર્લરો શરૂ કર્યા અને જીમ, હેલ્થ ક્લબો અને પુસ્તકાલયો બંધ કરી દીધા. એમાં સમાજની પથારી ફરી ગઈ. આ સાચી વાત સમજ પડતી નથી. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? જે મળે એને નિભાવવું એ આપણા હાથમાં છે. આ સમજ આવી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. જિંદગી અદ્ભુત છે. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ, જેના વિશે તમને ખબર છે આ એક જ દેશ અને એક જ ધર્મ ખાલી મોક્ષની વાત કરે છે, બાકી દુનિયામાં શબ્દ જ નથી ક્યાંય. આપણે નસીબદાર છીએ કે બહુ મસ્ત શબ્દ. પણ મોક્ષ એટલે શું? બાવા થઈ જવાનું, છોડી દો સંસાર, ચલો હિમાલયમાં 1 પગે ઊભા થઈ જાઓ. ભગવાને જખ મારવા 2 પગા લે? ખડકસી બાવા લસે ના, ખડકસી બાવા વાળ વધારે અને અંદર જુઓ પડી ગઈ હોય. કચોરી ખા લેના તેરા કલ્યાણ હો જાયગા. શું સારા ડફોર બનાવે. લખો એક બાપજી હમણાં આવું બધું બોલે છે. સમોસે કે સાથ ચટણી ખાયા નહીં ખાયા, ખા લેના તમારા કલ્યાણ હો જાયગા. અને પેલા બહેન બી હોય બરાબર. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. સાહેબ એક સ્પીકર આવે ને જ્યારે તમારી સામે ને જો તમારો ટાઈમ બગાડતો હોય ને તો તમારામાં એ તાકાત હોવી જોઈએ ઉભા થઈને કે ભાઈ ઘેર જા. સમજ પડે છે? આ પાવર આપણામાં આવતો. તમે તમારા બાળકોને કોઈ દિવસ એમ કીધું કે જ્યાં કલેક્ટર ઓફિસમાં લાત મારીને કલેક્ટરનો ડીએસપીનો દરવાજો ખોલી અને એને મળીને આવ? ના ના, એવું કરાતું છે તો મરી જા. અરે બાળકોને શીખવાનો કલેક્ટરની ઓફિસ જઈને લાત મારે, કલેક્ટર કે શું છે કે તમારી જોડે સેલ્ફી લેવો છે? કેમ ના કરાય એવું? પાણીપુરીની લારી બતાવે પણ આ નહીં બતાવે. ડીએસપીની ઓફિસમાં મોકલો બાળકોને કે જ્યાં ડીએસપીને મળીને આવ, સિગ્નેચર કરાવીને લાવ. એને બી થાય કે સારું આપણે બી માણસ છીએ યાર,
પેલો તો આખી જિંદગી કે પોલીસ ના પકડી જાય તો આખી જિંદગી ડરે, ચોરી ના કરે તોય ડરે. એવી બોગસ સિસ્ટમો સાલી સેટઅપ કરી. જે થાય તે સારા માટે. ઈશ્વર આપણી સાથે જ્યારે જે કરે એ બેસ્ટ કરે. બરબાદ કરે યસ, નિષ્ફળ કરે યસ, જે કરે તે સારા માટે. આ પાવર બાળકોમાં ઘુસાડી દો અને પછી તમે જુઓ કેવી તોપો તૈયાર થાય. એક રાજાનો છોકરો હતો, તેના છોકરાને પેલો એક કાકો પ્રધાન તલવારબાજી શીખવાડતા હતા, ઢીસુમ ઢીસુમ ઢીસુમ. અને જેવી તલવારબાજી શીખવાડતા હતા, છેલ્લો ઘા કરવા ગયો પેલો રાજા અરે પ્રધાન, અને રાજાના છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો. હવે તલવાર કેવી રીતે પકડે, તીર કેવી રીતે પકડે? પેલો છોકરો કે પપ્પા મરી ગયો. એટલે પપ્પા નહીં કીધું હોય તો સમજી જવાનું કે રાજાને જે કહેતો હોય. એટલે પપ્પા આયા, રાજા શું છે કે લાગે અંગૂઠો કપાઈ ગયો. એટલે પેલો પ્રધાન શું કે ખબર? સાહેબ જે થાય સારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો સારા માટે? કે હો, તું નોકરીમાંથી ગેટ આઉટ, ઘેર જા. સાહેબ એ પણ સારા માટે, જે થાય સારા માટે. પેલો પ્રધાન તો સીધો ઘેર, પગાર લેવાય રહ્યો નહીં. નવો પ્રધાન રાખ્યો, મારા જેવો જીન્સ વાળો. ડાબાથી તલવારબાજી શીખવાડી. છોકરો ડાબાથી શીખી ગયો, અપ ટુ ડેટ તલવાર પકડે, તીર કામઠું પકડે, શીખી ગયો. હવે જુઓ, એકવાર જંગલમાં રાજાનો છોકરો શિકાર કરવા ગયો. આગળ એનો હાથી અને એની પાછળ પેલા પ્રધાનનો હાથી, અને જંગલમાંથી જતા હતા અને પેલા આદિવાસીઓએ પકડ્યા. ખબર પેલા કપડા પહેર્યા વગર ફરે, હે નીચે ઉતર. રાજાના છોકરાને તો પકડ્યો. રાજાના છોકરાને કે તારી બલી ચડાવવાની છે, તું રાજાનો છોકરો? પેલો કે હા, ઉતર નીચે. કપડા બપડા કાઢ્યા, છાણ બાણ કંકુ બંકુ ચોપડ્યું, ઓટલા પર સુવાડી દીધો. પેલો કે મને મત મારો, હુઈ જા, ચોપ. પેલો આદિવાસીનો રાજા આવ્યો મોટો છરો લઈને, અને જેવો છરો લઈને આવ્યો અને જેવો આમ કાપવા ગયો, પેલો અંગૂઠો કપાયેલો હતો. પેલો કે ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય નહીં. ઓટ ઓટ. પેલો કે જવું, જાય ને જાય. પેલો તો કપડા પહેરાવ જાય ને ઘેર. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, કોકને તો ચડાવવો પડે. પ્રધાનને ઉતાર્યો, કપડા બપડા કાઢીને ખચાક દઈને કાપી નાખ્યો. પેલો છોકરો ગયો ઘરે કે પપ્પા પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો તો જે થાય તે સારા માટે. પેલો પ્રધાન તો આવ્યો, જેવો ત્યાં આવ્યો આઈને ઉભો રહ્યો કે હે તું કહેતો હતો કે જે થાય સારા માટે, મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો એનો જીવ બચી ગયો. બાપુ હું તો પહેલાય કહેતો હતો જે થાય સારા માટે, પણ કે તે નોકરીમાંથી મેં તને કાઢી મૂક્યો એ કેવી રીતે સારા માટે? બાપુ સાથે હોત તો હું કપાઈ ગયો હોત. 12માં 52% ના આવ્યા હોત ને સાહેબ તો બીએસસી ના કર્યું હોત. બીએસસીમાં મજા ના આવી તો ડાયમંડના બિઝનેસમાં ના ગયો હોત. આ કરું છું, તમારો પ્રેમ છે, તમારી આંખોમાં હું જોઈ શકું છું કે તમે મને ચાહો છો. મારી વાતમાં દમ નથી, પણ તમારી વાત હું બોલી રહ્યો છું. અલ્ટિમેટલી હું કશું બોલતો નથી. તમને કેમ જુઓ, હું મારી વાઈફને પહેલી વાર છે ને પલ્લવીને મેં કીધું કે કાલ 8 વાગે બગીચા ઉપર આવી જજે. મને કે કેમ? મેં તો આવજે ને યાર. તો હું તો 7 વાગે જઈને બગીચે બેસી ગયો. 7:05, 7:10, 7:30, મને તો એમ થયું દુનિયાની બધી ઘડિયાળો બંધ થઈ ગઈ. 7:45 અને 8:05 તો મને એમ થયું કે આવે ને તો ગોળી માર દઉં. 8:05 થી 8 વાગ્યા સુધી તો એ 5 મિનિટ તો મને એમ લાગ્યું છે હું તો 2-3 મહિનાથી અહીંયા બેઠો હું રાહ જોઈને. અને પલ્લવી જેવી 8 વાગે રિક્ષામાં આવી ઉતરેલા, મેં તો ભાન નથી પડતું. મને કે તમે જ નવરા છો, અમારે બધું કોમ કરીને આવવું પડે એમ કહીને ઝઘડો થયો બબાલ થઈને. મને કે હું તો જઉં. ઘડિયાળમાં દેખ્યું 10 વાગેલા. પલ્લવી આવી એ પહેલાનો 1 કલાક મહિના જેવો લાગ્યો. પલ્લવીના આયા પછીના 2 કલાક 2 મિનિટ જેવા લાગ્યા. એ જ સમય, એ જ સંજય રાવલ. તો શેના કારણે સમય જલ્દી જતો રહ્યો? મને ગમતું હું જીવ્યો તો મારો સમય જલ્દી પસાર થઈ ગયો. મને ગમતું ના જીવ્યો તો મારો સમય પસાર થયો. ભાડમાં જાય દુનિયાને તેલ લેવા જાય સમાજ, પણ મને ગમે કરીશ, મને ગમે જીવીશ, રિસ્પેક્ટ કરીશ, બધું જ કરીશ. પણ અલ્ટિમેટલી મારી જિંદગીના નિર્ણયો હું કરીશ. મારું દિલ, હા સ્વતંત્રતા જુદી વાત છે ને સ્વચ્છંદતા જુદી વાત છે. સ્વચ્છંદતા નહીં, કોઈ પાછું એનું મિસઇન્ટરપ્રિટેશન ના કરે. સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ થોટ્સ, આ મારા હાથમાં છે. છેલ્લે એક નાનકડી વાત કહી દઉં. 4 મિત્રો ગુરુ પાસે ગયા કે ગુરુ એવી ટૂંકમાં વાત સમજાવી દો ને કે જેની જીવન મસ્ત પસાર થઈ જાય, કોઈ ટેન્શન ના રહે, ભય મુક્ત જીવીએ અને આમ કોઈ ટેન્શન વગર ખુશખુશાલ થતા કરીએ, એવી એક વાત સમજાવી દો. ગુરુએ 4 જણને એક જીવતું કબૂતર આપ્યું. શું આપ્યું? શું આપ્યું? જીવતું કબૂતર આપ્યું. પછી શું કહ્યું કે આ 4 જણા 4 દિશામાં જાઓ
અને કોઈ દેખે નહીં ત્યાં જઈને એને મારી નાખો. કોઈ દેખે નહીં ત્યાં જઈને મારી નાખો. એક જણો તો 5 મિનિટમાં પાછો આવ્યો, ટક કરી. શું બહાર ગયો? કોઈ હતું જ નહીં. ચાલ બેસી જા. પેલો બીજો તો અઠવાડિયે આવ્યો કે બાપુ જ્યાં જવું તો કૂતરા બિલાડા ફરતા હતા, ગાયો ફરતી હતી. પછી કે છેક હાઈવે પર ગયો અને છેક પાછળ જંગલમાં ગયો, કોઈ દેખતું નતું, અંધારું ગયું, ટક દઈને લઈ આવ્યો. પેલો ત્રીજો તો 2 મહિને આવ્યો. એટલે કે તારે શું થયું? અરે બાપુ હું તો થાકી ગયો. કેમ જંગલમાં જવું તો? અરે કે ત્યાં જ ગયો હતો, પણ ત્યાં કૂતરા બિલાડા કીડીઓ બધા પેલા લટકતા હતા, કરોળિયા. તમે કીધું કોઈ દેખે નહીં. પછી કે બાપુ મેં તો મહિનો તો ફર્યો. પછી એક દિવસ શું કર્યું? ચાદર ઓઢી આમ પછેડી ખેંચી કબૂતરને પકડ્યું તો સાલું કબૂતર દેખતું હતું. તો કે કબૂતરના મોઢા પર બાંધ્યો રૂમાલ અને ટક દઈને. પેલો ચોથો હતો ને તો 6 મહિના આવ્યો જીવતું પાછું લઈને. બાપુ આપણું કામ નહીં. શું થયું? બાપુ ના થાય, આપણે તો ના મારી શકીએ. કેમ? આને કર્યું? અરે કે બાપુ બધું કર્યું. છેલ્લે મેં પછેડી ખેંચી, કબૂતરને પકડ્યું, કબૂતર દેખતું હતું, કબૂતરને બી પટ્ટી મારી, પછી હું તો દેખતો હતો ને. તમે તો જુઓ છો, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. જ્યારે જે કરો તમે તો જુઓ છો ને તમે શું કરો છો. બસ આટલી જ જીવન છે સાહેબ. કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, પણ તમે તમારું સર્ટિફિકેટ ગઈકાલ કરતા આજે બેસ્ટ આપજો. કે હું સંજય રાવલ ગઈકાલ કરતો આજે સારો થયો છું. ઈશ્વર મને હમણાં ભાવનગર હાઈવે પર મળી ગયા. અમદાવાદથી વળતો ફરતા હતા ત્યાં. મેં તો ક્યાં જાય? મેં કીધું સેમિનાર હે બાપુ. મને કે એક શાયરી કીધું બધાને કહેજે. મેં તો યાર કોઈ હસતું જ નહીં. જેને જો બધા ભયમુક્ત થવું છે, થવાતું નથી સાહેબ. સાહેબ કેટલું મારી સાસુ બોલ્યો એટલી તકલીફ આપે છે ને. તું તારી વહુને હાલજે, ચાલુ રાખો. બોલો સાહેબ 5 જણને પૈસા આલ્યા, કોઈ પાછા નહીં હાલતું. તું બી 5 જણના લઈ લે, કોઈને પાછા મત આપજે. તારે દામ જ કરવો તો આ ધંધો ચાલુ રાખ. ખબર જ નથી સાહેબ. 3 વાર એને માફ કર્યો, હવે નહીં કરું. તું બી એના જેવો થઈ ગયો. ભગવાને મને એક વાત કરી, તમને કહી દઉં છું. આપણે કેમ હસતા નથી, આપણે કેમ દુઃખી રહીએ છીએ, આપણો ચહેરો હસતો નથી રહેતો, આપણે જીવનમાં મજા નથી આવતી, આપણે સતત ફરિયાદો કરીએ છીએ. એનું કારણ શું છે ખબર? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ છીએ? પૈસો અને સેક્સ, પૈસો અને સ્ત્રી, પૈસો અને પુરુષ. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો मैं चाहता हूं. तो मैं તું કરું છું કે મજા આવી જાય? તું करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है.